ये स्नेहलतागंज स्ट्रीट नंबर 5 है और यहाँ से मैं अभी गुजराती समाज इंदौर वहाँ मैं आपको लिए चलता हूँ। ये गुजराती समाज आ गया। ये लोकेशन है गुजराती समाज इंदौर का। आर कॉन्ट्रैक्टर गुजराती अतिथि विशेष गृह, आपको वो बोर्ड दिख रहा है। यहाँ कुछ आवाज़ स्पीकर में आ रही है, कुछ ऐसा लगता है कुछ फंक्शन चल रहा है। देखते हैं क्या है अंदर। વડીલ, આપનું નામ શું? મારું નામ દીપક જેઠવા છે. હા. શ્રી ગુજરાતી સમાજ ઇન્દોર દ્વારા સંચાલિત અતિથિગૃહમાં હાલ હું કન્વીનરની સેવા અને ફરજ આપું છું. હા હા. સાથે શ્રી ગુજરાતી સમાજ ઇન્દોરને હા આ 101મું વર્ષ છે. હા. 100 વર્ષ સ્થાપનાના પૂર્ણ થઈ ચૂકેલ છે. ઓહો. અને આ 101મું વર્ષ ચાલી રહ્યું છે. ગુજરાતી સમાજ ઇન્ડિયા જ નહીં, એશિયામાં સૌથી મોટા ગુજરાતીઓનું ટ્રસ્ટ જે સમાજ આપણે કહીએ એ સૌથી મોટું ઇન્દોરમાં જ છે. ઇન્દોરમાં? Yes. વાહ વાહ. અને હાલમાં જે હમણાં અમદાવાદમાં હા. અખિલ ભારતીય ગુજરાતી સમાજને જે સન્માન કરવામાં આવ્યું હતું, હા. તેમાં અમારા હાલના હમણાં પ્રમુખ હા. શ્રી પ્રદીપભાઈ શાહનું સન્માન પણ કરવામાં આવેલું છે. અચ્છા. વિગત પાછલા 2 મહિના પહેલા અગાઉની જ વાત છે. હા હા. અને ગુજરાતી સમાજ અહીંયા 17 એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન ચલાવે છે. ઓહો, 17. યસ. ઓહો. છોકરાઓને તમારે નર્સરીથી જો એડમિશન અપાવો હા તો એને કોઈ પણ સ્ટ્રીમમાં જવું હોય, આર્ટ્સ, કોમર્સ, હોમિયોપેથિક, ફાર્મસી, ઓહો. લો કરવું હોય, હા હા. એમકોમ કરવું હોય, પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી તમારે બીજી કોઈ સંસ્થામાં એડમિશન કરાવવાની જરૂર નથી. વાહ વાહ. છોકરીઓ માટે સ્પેશિયલ સ્કૂલ ધરાવે છે. હા છોકરીઓ માટે સ્પેશિયલ કોમર્સ કોલેજ છે. હા હા. તેમાં માત્ર છોકરીઓને જ આપણે હોય છે, બાકી કોએડવાળા પણ છે. હા હા. હાલમાં હમણાં જે સરકારે નવી સ્કીમો નીકાળેલી છે, હા. જેમાં સ્કિલ્સ ડેવલપમેન્ટ માટે કોર્सेस છે. હા હા. તે માટે પણ અમે લોકો સ્કિલ્સ ડેવલપમેન્ટ વાહ. કોર્सेस પણ ચલાવીએ છીએ. અચ્છા. વોકેશનલ કોર્सेस પણ છે અમારા પાસે. વોકેશનલ કોર્સ? Yes, yes. વાહ વાહ, સરસ. અને વિગત કેટલાય વર્ષોથી અમે ગુજરાતી બહેનો માટે સિલાઈ પ્રશિક્ષણ શિબિરનું આયોજન રાખીએ છીએ. હા હા. તેમાં પ્રશિક્ષણ આપી તેમને મફત સિલાઈ મશીન પણ આપીએ છીએ, વાહ વાહ. તાકી તે ઓહો. પગભર થઈ શકે, એ લોકોને આર્થિક ઉત્થાન થાય. અચ્છા. હોમિયોપેથિક કોલેજ ધરાવીએ છીએ, હોમિયોપેથિક હોસ્પિટલ છે અમારા પાસે. વાહ વાહ. ઓહ, ઘણી બધી એક્ટિવિટી. અને હાલમાં હવે અમે 100 બેડનું હા એક હોસ્પિટલ બનાવી રહ્યા છીએ, હા. જેમાં ગુજરાતી ભાઈઓને નજીવી દરે અમે ટ્રીટમેન્ટ આપશું. વાહ વાહ. આ તો એજ્યુકેશનલ બાબત થઈ ગયું. હા હા. એ સિવાયની પણ અમે એજ્યુકેશનલ સિવાય સામાજિક સરોકારથી લગતી ઘણી બધી અમે સેવાઓ કરીએ છીએ. અચ્છા અચ્છા. જેમ કે ગુજરાતી ભાઈઓ બહેનો હા હા. તેમને જો ચિકિત્સા માટે કોઈ વાર જરૂરિયાત પડે છે, હા હા. તો મેડિક્લેમ તમે કરાવેલું હોય તો તમને મેડિક્લેમથી ક્લેમ મળે. મેડિક્લેમ? હા હા. પણ અમે ગુજરાતી સમાજ 25% જમણો જે ખર્ચ થયેલો હોય હા, હા. એનો 25% અમે દર્દીને આપીએ છીએ. બરાબર. પણ એ ગુજરાતી ભાઈ બહેન હોવા ભાઈ જોઈએ. બહેનો. માની લો તમારો 1 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે, તો ગુજરાતી સમાજમાં એક ફોર્મ ભરીને હા. તમે 25,000 રૂપિયાની સહાય લઈ શકો છો. ઓહ. એટલે જે ઇન્દોરમાં રહેતા હોય તેના ઇન્દોરમાં માટે? રહેતા એ માટે ગુજરાતી
સમાજના સદસ્યોમાં છે. સદસ્યો. અને એ સાથે જ બીજી વસ્તુ કે જે વૃદ્ધ લોકો છે, હા હા, 60 વર્ષથી ઉપરના, એમને દર મહિને 500 રૂપિયા દર મહિને 500 રૂપિયા. પેન્શન આપવામાં આવે ને જે વરિષ્ઠજન છે 65 વર્ષથી ઉપરના, હા. એમને 600 રૂપિયા દર મહિને આપવામાં આવે. વાહ વાહ, બહુ સારી પ્રવૃત્તિ. બાળકોને ભણવા માટે જે ગુજરાતી મીડિયમમાં હોય તો 8મી સુધી 10મી સુધીનું ભણતર Free. મફત છે, 1 રૂપિયો પણ નથી લેતો. વાહ વાહ. ગુજરાતી ના સિવાય ઇંગ્લિશ મીડિયમ કે બીજા મીડિયમમાં ભણતા હોય હા, તો સામાન્ય વિદ્યાર્થી કરતાં અડધી ફીસ લેવામાં આવે. અચ્છા અચ્છા. જે બીજા બાળકોની ફીસ 12,000 હોય તો હા. ગુજરાતી ભાષી 6,000. ગુજરાતી ભાઈઓ બહેનોને 6,000 છ રૂપિયા. હજાર. વાહ વાહ, બહુ ઘણી બધી સારી પ્રવૃત્તિ કહેવાય. પ્લસ હવે હમણાં એક નવી સ્કીમ અમે પાછલા વર્ષેથી ચાલુ કરેલી છે હા. કે અમે 4-4,500 રૂપિયા જેવું રાશન હા. ગુજરાતી પરિવારોને આપીએ છીએ, જરૂરતમંદ પરિવારોને હા, હા. માત્ર 2,000 રૂપિયા લઈએ. 2,000. વાહ વાહ. એ સિવાય અમે ક્રિકેટ ટુર્નામેન્ટ પણ રાખીએ છીએ. હા હા, ગુજરાતી નાટકોનું મંચન વર્ષમાં 2 વખત કરીએ છીએ. હા હા, ગરબાની હરીફાઈ રાખીએ છીએ. વાહ વાહ. અચ્છા, સરસ છે. એટલે અમે માત્ર એજ્યુકેશન જ નથી આપતા, બરાબર. સાંસ્કૃતિક રીતે, હા. આર્થિક રીતે, બરાબર. શૈક્ષણિક સિવાય પારમાર્થિક રીતે આ બરાબર. બધું અમે લોકો રાખીએ છીએ. અચ્છા. અને વર્ષમાં 3 થી 4 વખત અમે મેડિકલ કેમ્પ ગુજરાતી ભાઈઓ બરાબર. માટે યોજીએ હા, છીએ, હા, હા. જે આપણે પાછલા 28 તારીખે જ હતું. બરાબર. અને સ્વરોજગારી માટે અથવા તો વોકેશનલ ટ્રેનિંગ ચલાવો છો, હા. તેમાં ટ્રેનિંગ લઈ લીધા પછી તે જે વિદ્યાર્થી હોય તેને કેવી રીતે પ્રોત્સાહિત કરો? એના માટે અમારા પાસે સ્પેશિયલી ઓફિસર્સ છે, અમે લોકો સ્ટાફ રાખેલા છે અચ્છા કે અચ્છા. જેમને પોતાનો વેપાર વ્યવસાય કરવો હોય, હા હા, કે લોકો પોતાનો વેપાર વ્યવસાય કરે તેના માટે અમે એ લોકોને કાઉન્સેલિંગ કે કન્સલ્ટિંગ વાહ. સપોર્ટ આપીએ છીએ. વાહ. સાથે જ હા હા, કે અમારા પાસે જે બાળકો કોલેજોમાંથી ભણીને નીકળે છે, જેમ ઇનોવેટિવ કોલેજથી, પ્રોફેશનલ કોલેજથી, હા હા, તો એ લોકોના માટે બહુ સારા સારા પેકેજીસ અમે કંપનીઓમાં અપાવીએ વાહ છીએ. વાહ, સરસ એટલે સરસ છે. કોલેજ કેમ્પસ સિલેક્શનમાં પણ અમારે ત્યાં બહુ સારું રિઝલ્ટ છે. વાહ. એટલે ગુજરાતી સમાજ ઇન્દોરમાં હા સામાજિક દ્રષ્ટિએ બહુ મહત્વનું સ્થાન ધરાવે છે. હા. એટલે જ કહું છું સાહેબ કે ઇન્ડિયા નહીં, હા. એશિયાની વાત કરું છું. ઓહો, એશિયામાં જાપાન, ચાઇના બધું આવી ગયું. અચ્છા અચ્છા. વાહ ત્યાં પણ વાહ, એટલું મોટું ગુજરાતી સમાજ નથી. બરાબર છે. 1200-1300 કરોડ જેટલી અમારી પ્રોપર્ટી છે. ઓહો. પ્લસ અમારા ઉપર, ગુજરાતી સમાજ ઉપર 1 રૂપિયાનું પણ લોન નથી. વાહ વાહ, અને 110 કરોડ રૂપિયા જેટલી FD અમે બેંકમાં ધરાવીએ છીએ. બરાબર. આ બધા કાર્યક્રમો ચલાવતા પછી અચ્છા અચ્છા. તો તમે ઇનડાયરેક્ટલી તમે મધ્યપ્રદેશ સરકારને પણ ઘણો સપોર્ટ આપો છો. સરકારને અમે જેમ બધા ઇન્સ્ટિટ્યુશન હોય છે, હા, એ હિસાબે બસ, અમે આવીએ છીએ. સારું અમારા પાસે કહેવાય. બસ એક અમારે આટલી બધી સંસ્થાઓને ચલાવવા માટે હા, હા. બસની ફેસિલિટી છે. 110 બસ ધરાવીએ છીએ અમે. ઓહો, તમે વિચારો કે 110 બસ એટલે એક નાનું મોટું હા. બસ ડેપો થઈ ગયું. આભાર સાહેબ, થેન્ક યુ. આ સાહેબનું નામ? આ ચંદ્રકાંતભાઈ રાવ. હા હા, અને અમારા ખાસ મેનેજર છે, હેડ મેનેજર છે. હા. બીજે કોણ આવી? વિડીયો સંપૂર્ણ જોવા બદલ આભાર. વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરશો. ધીરજ વડગામાની ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભલામણ.